અત્યારે સૌથી મોટું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે દિલ્હીની અંદર થોડા સમય પહેલા જ જે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ બાદ સતત સુરક્ષા એજન્સી એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી હતી। આજે જ એક નિવેદન સામે આવ્યું છે અને નિવેદન છે ભારતના આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું। તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે હજી ઓપરેશન સિંદૂર યથાવત છે। ભારતીય આર્મી એક નાનો આમ તો બ્રેક લીધો છે। આ ઓપરેશન હજી પૂરું નથી થયું અને ભારતીય આર્મી ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે અને તેની વચ્ચે દિલ્હીની અંદરથી આઈએસઆઈ સાથે જોડાયેલા આતંકી મોડ્યુલના કેટલાક શકમંદોની અટકાયત કરવામાં આવે છે અને તેમની પૂછપરછની અંદર સૌથી મોટો એક ઘટસ્ફોટ થાય છે। એ અટકાયત થતાની સાથે જ પૂછપરછ કરવામાં આવે છે, તેમના રહેઠાણ ઉપર તપાસનો દોર ચલાવવામાં આવે છે અને તેમના રહેઠાણ પર તપાસ કરતાની સાથે જ દિલ્હી પોલીસ અને સાથે જ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળે છે કે જ્યાં ગ્રેનેડ, હથિયારો અને સાથે જ દિલ્હીના કેટલાક સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થાનો અને તમામને નિશાને બનાવવા માટેની તૈયારી કરતા હોવાના કેટલાક પુરાવાઓ મળ્યા છે અને તપાસની અંદર પાકિસ્તાની હેન્ડલર્સ અને સાથે જ મુંબઈ અંડરવર્લ્ડ સાથે તેમના સંપર્ક હોવાના એ પૂરા કનેક્શન હાલ મળી ચૂક્યા છે। જો કે આ તપાસની અંદર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની અત્યારે સંયુક્ત રીતે સુરક્ષા એજન્સીની ટીમ પૂછપરછ કરી રહી છે। ક્યાંક એ ભારતની અંદર તેમના ફંડિંગના કોઈ તાર મળે અથવા તો ભારતીય નાગરિકો સાથેના કોઈ તેમના તાર મળે છે તે દિશાની અંદર તપાસ ચાલી રહી છે। કેમ કે મૂળ કેટલાક લોકો નેપાળી હોવાનું પણ સામે આવી રહ્યું છે। મૂળ નેપાળના પણ કેટલાક લોકો છે, કેટલાક પાકિસ્તાની કનેક્શન ધરાવતા લોકો છે અને તમામની પૂછપરછ એટલા માટે સુરક્ષા એજન્સીઓ કરી રહી છે કેમ કે આ તાર ખૂબ લાંબા કનેક્શન હોવાની વિગતો અત્યારે હાલ તપાસની અંદર ખુલે તેવી શક્યતા છે। કેમ કે દિલ્હીની અંદર થોડા સમય પહેલા થયેલા બ્લાસ્ટ બાદ તેના તાર એ હરિયાણા, પંજાબ સુધી પહોંચ્યા હતા કેમ કે એ બ્લાસ્ટ ખૂબ મોટો થયો હતો, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ક્યાંક ફરી એકવાર એ જ પ્રકારનું એક મોટું ઓપરેશન પાર પડે તેની પહેલા જ દેશની સુરક્ષા એજન્સીએ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। દેશ વિરોધી કૃત્ય કરનારા તમામ લોકોની અટકાયત કરી છે। પૂછપરછ હાલ સઘન ચાલી રહી છે અને કદાચિત આખી આ ઘટના મામલે દેશની બહાર રહેલા કેટલાક સુરક્ષા એજન્સીના જવાનો પણ મોટું ઓપરેશન પાર પાડે તેવી સંભવત શક્યતા લાગી રહી છે અને ઉપેન્દ્ર દ્વિવેદી કે જેઓ આર્મી ચીફ છે તેમને કદાચિત એટલા જ માટે આ નિવેદન આપ્યું હોઈ શકે છે કેમ કે તેમને અંદેશો આવી ચૂક્યો હશે કે દિલ્હીની અંદર એક સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને એ સંબંધિત પાકિસ્તાનની અંદર કદાચિત જો કોઈ એક્શન હવે ભારત લે છે તો આ સૌથી મોટું ઓપરેશન કહી શકાય અને આ ઓપરેશનની અંદર સુરક્ષા એજન્સીને કદાચિત બહુ જ મોટી માહિતી મળી હોઈ શકે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।